સુરતના માંગરોળમાં કરિયાણા માલિકના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે। મોસાલી ગામે કરિયાણાની દુકાન ચલાવનારાના ઘરે ચોરી થઈ છે। સુરત જિલ્લા એલસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો છે। આરોપીની ઘટનાને કહી શકાય કે ચોરીની ઘટનાને 66 વર્ષના વૃદ્ધે અંજામ આપ્યો હતો। ઓલપાડના કુરસડ ગામેથી આરોપી ઝડપાયો છે। પોલીસે હર્ષદ મગન નામના ચોરને ઝડપી લીધો છે। પોલીસે ચોરી થયેલ 4.5 લાખ રિકવર કર્યા છે। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 5/4/2025ના રોજ માંગરોળ પોસ્ટે વિસ્તારના હદમાં આવેલ મોસાલી ચોકડી ખાતેથી ફરિયાદીના ઘરમાંથી દિવસ દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સમયે રોકડ રકમ ₹4.5 લાખની ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ અમને મળેલ, જેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ સંભાળેલ અને સીસીટીવી આસપાસના હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી સુરત ગ્રામ્ય જિલ્લાના એલસીબી શાખા દ્વારા આજરોજ આરોપીની ગુનો શોધી કાઢી આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને વધુ તપાસ અર્થે માંગરોળ પોસ્ટે ખાતે સોંપવામાં આવેલ છે, જેમાં આરોપી પાસેથી કુલ ₹4 લાખ રોકડ રકમની રિકવરી કરવામાં આવેલ છે અને હાલમાં વધુ તપાસ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ છે।